લ્યો ભોળા દાદા બટેટા વઘાર આવી ગયા. તો કાથરોજ માં કાઢી લે. ઓય બાપા તું બટાટું હું કામ ખા? 10 રૂપિયાનું છે. હવે 20 રૂપિયાના તો હું કિલો લાવ્યો. અહીંયા એક બટેટું થોડું 10 રૂપિયાનું હોય. પણ તું ભલે ને 20 રૂપિયાના કિલો લાવ્યો હોય, આપણે 10 રૂપિયાનું એક બટાટું વેચવાનું છે. હવે 10 રૂપિયાનું એક બટેટું થોડું વેચાય? એટલે બધા મોંઘા નો વેચાય બટેટા. ના ના 10 નું એક જ બટાટું વેચવાનું છે. જા ગામમાં. હું કઈ 10 નું એક બટેટું વેચવા નથી જવાનો હો. અને હું કઈ બટેટા વેચવા નથી રહ્યો. હું વાડીનું કામ કરવા રહ્યો. તો તું ઓલી વાડીએ વઈતા જા. આંબાના બધા પાંદડા ભેગા કરી આવજે. એ હમણાં જાવ ખાય. અને તમે બધા બટેટા હું ઉપાડ્યા? 2-4 બટેટા તો દેતા જાવ. 2-4 બટાટા થાય 40 રૂપિયાના. તારે ખાવું હોય ને તો સાસ ને રોટલો ખાઈ લેજે. હલો તીખા તીખા બટાટા આવી ગયા. હાલો ભાઈ સીતારામ બોલતા જાવ ને પાણી પીતા જાવ. સીતારામ બોલતા જાવ ને પાણી પીતા જાવ. આ બકડા હું શરૂ કર્યું? આ જવાને પાણીનું પરબ કર્યું. લા પાણી પીવું છે. લ્યો સીતારામ બોલો પેલા. સીતારામ. હા બસ આમાં હું હોય ભોળા દાદા બે વાત થાય. ભગવાનનું નામે લેવાય ને તરસે સિપાય. આ એ હાસુ. લાવ ભાઈ પાણી પા. આ કોણ આવ્યા બે જણા? મોટા મોટા શિંગડા, મોટી મોટી આંખો, મોટા મોટા વાળ. હે બીવરાઈ દે એવા છે હું ભાગવા દે. લ્યો સીતારામ બોલો. સીતારામ. સીતારામ બોલો. સીતારામ. હા બસ હવે પાણી પીવો. હાલ મોડું થાય. હે આ કોણ હશે? જે હોય હાલો ને પાણી પીને તો ગયા. હાલો ભાઈ સીતારામ બોલતા જાવ ને પાણી પીતા જાવ. સીતારામ બોલતા જાવ ને પાણી પીતા જાવ. સીતારામ. સીતારામ. હે લતન કોઈ બે જણા હામાં મળ્યા? ના ના મને કોઈ હામું ના મળ્યું. કેમ? તો ખજાણા હતા ઓળખાણા નહીં. તે હું વાડીએલી ઠેક થી આવું, કોઈ હામું ના મળ્યું. હાલો ભાઈ સીતારામ બોલતા જાવ પાણી પીતા જાવ. હાલો સીતારામ બોલતા જાવ પાણી પીતા જાવ. બકુલભાઈ આ બધું શું છે? આ પાણીનું પરબ કર્યું. ઈ હારું કર્યું. લ્યો તો મેં કીધું નવરા હાવ ઘરે બેહું એની કરતા મેં કીધું કેળેથી માણસો નીકળે છે અને પાણી તો પાઈ જે થોડુંક પાપ ધોવાનું ઈ. ઈ હાસુ હો તમારું. હા લ્યો સીતારામ બોલો પાણી પીવો. સીતારામ. અને હે બકુલભાઈ હા ભોળા દાદા કેનો માણસ કોઈ વાડીએ નથી. ક્યાં ગયા છે? હવે ઈ આમ ગયા હમણાં બે. તો હાલો ને તમારે થાવું. ના રે ના હું અહીંયા જે નીકળે એને પાણી પાવ ને. હા તે એમ કરો. હાલો હું જાઉં. એ હા હાલો ભાઈ સીતારામ બોલતા જાવ ને પાણી પીતા જાવ. હલો તીખા તીખા બટાટા આવી ગયા. બટાટા વેસાણું એકે બટેટો. એ ભલે નો વેચાણ હોય તું વાડીએ જા. તો એક બટેટો ખાતો જાવ. ના ના બટાટું આપતો નહીં. તો પણ 10 રૂપિયામાં કોઈ બટેટું એક નો લે. ભલે કોઈ નો લે. બપોર સુધી વાટ જોવાની છે. પણ બપોરે બટેટા બગડી જાય એની કરતા એક બટેટું ખાવા ગયો ને. ના ના બટાટું મૂકી દે. બટાટું મૂકી દે. સીતારામ. 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 બટેટા એમ બનાવ્યો ભોળા દાદા? ભોળા દાદાએ ક્યાં બટેટા બનાવ્યા? મેં બટેટા વઘાર્યા. ક્યાં બનાવ્યા? હો બહુ સારો બટેટો છે. હવે મમરાભાઈ તમારે બટાટા ખાવાનું છે? ના ના 2 બટેટા બહુ થઈ ગયા. 2 બટાટાના તમારે 20 રૂપિયા દેવાના. કેમ 20 રૂપિયા? એક બટાટાના 10 રૂપિયા, 2 બટાટાના 20 રૂપિયા. તો તમે પૈસાના બટેટા વેચો? તો ઓલા બકુલભાઈ સેવાનું કામ કરે તો મને એમ કે તમે સેવાનું કામ કરતા હશો, મફતમાં બટેટા ખવડાવતા હશો. ના રે ના, બકુડો સેવાનું કરે હો. હું કાઈ સેવા નથી કરતો. પૈસા દેવા પડશે તમારે 20 રૂપિયા. ભોળા દાદા એક બટેટાનો 1 રૂપિયો હોય કે 10 રૂપિયા ભાયા તમે? ઈ બીજે 1 રૂપિયો હશે એટલામાં છે કોઈ નાસ્તા વાળો? બોલો યો આવી કાળો બજારી નો કરાય, ભોગવવું પડશે પછી. અહીંયા કોઈ નાસ્તા વાળા નથી ને એનો લાભ લે. આ તો લાભ લેવો જોઈએ ને. લાવો મમરાભાઈ 20 રૂપિયા. હા લ્યો. ભોળા દાદા હવે તો બટેટાના પૈસા ઉભા થઈ ગયા. એક બટેટું ખાવ. ના ના બટાટું મૂકી દે તું. બટાટું મોય જાજમાં લાવા દે. લાવા દે. ઓય બાપા જો તો મમરાભાઈ બટાટું ગળી ગયો. હાલો ભાઈ સીતારામ બોલતા જાવ ને પાણી પીતા જાવ. સીતારામ બોલતા જાવ ને પાણી પીતા જાવ. લાય ભાઈ પાણી પા. સીતારામ. 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 હે તમને કહું તમને કઈ વાંધો ન હોય તો એક વાત પૂછું? પૂછ લે. તમે બે કોણ છો એ મને કહેશો? ઈ જાણવું રહેવા દે, તને બીક લાગશે. અરે હું તો સેવાનું કામ કરું છું. સેવાના કામમાં મને બીક છે નહીં. તો હા ભાઈ અમે બે યમરાજાના દૂત છવી. યમરાજાના દૂતો છો તમે? તો એક કામ કરો ને, મારું મોત ક્યારે એ મને જાણી ગયો ને. તું રવા દે ને, તને દુઃખ લાગશે તારો મોતની, તને ખબર પડશે ને તો. એમાં શેનું દુઃખ લાગે? ગમે ત્યારે એકવાર તો મરવાનું જ છે. જાણી ગયો તો વધારે સારું. તો તારું પાણી પીધું છે તો હું યમરાજા પાસે જાણતો આવું. આ એક કામ તે બહુ સારું કર્યું, પાણીનું પરબ બાંધ્યું નહીં. સીતારામ. કાંઈ એલા યમરાજા શું કીધું? આનું મોત તો આજ જ છે. મારું મોત આજ છે. હમણાં તારો પાણીનો ઘડો ખાલી થાય છે, પછી તું ઘડો ભરવા કુવે જાઈશ ત્યારે તું કુવામાં પડીશ, પછી તને અમે બે લઈને વયા જઈશું. હાલે એલા આપણે મોડું થાય છે. હા પાવ. હે પાણી તો ખાલી થઈ ગયું. હમણાં તારા પાણીમાં ઘડો ખાલી થાય છે અને તું કવે પાણી ભરવા જાઈશ અને
કવામ પડીશ એટલે તને અમે બે લઈને વયા જઈશું. ઓલા યમદૂતો કહેતા હતા એ વાત હાચી. હું ઘડો ખાલી થઈ ગયો, હવે ઘડો ભરવા જાશ એટલે મારું મોત થાહે, અને નહીં જાવ તો પરબેથી આ છોકરો તરસ્યો જાહે. શું કરવું? હાલ ને ઘડો ભરવા જાવ તો ખરો. તું અહીંયા ઉભો રહેજો હો, હમણાં હું ઘડો ભરીને આવું હો. હાલો તીખા તીખા બટાટા ખાવાની મજા આવી જાય. હે આ બીજી વાર કેમ અહીંથી નીકળ્યા? સારું કર્યું બટાટા ખાવા ન ઉભા રહ્યા, મને એકલી બીક જ લાગતી હતી. હે કવામાં કૂચરું પડ્યું? લાય કાઢવા દે. મને એવું લાગે બટાટા હવે વેસાવાના નથી લાગતા. લાય ઓલી વાડીએ વહી જવા દે, મારા માણાને બે બટાટા ખાવી ને બેઠા બેઠા. હાશ કૂચરું નીકળી તો ગયું. હે તમે આવી ગયા? તો મારી તમને એક વિનંતી છે, થોડીક વાર ખમી જાવ ને તો એક છોકરો તરસ્યો ઊભો છે, એને હું પાણી પાતાવું. હવે તું નિરાશથી બધાને પાણી પા, તને જીવનદાન મળી ગયું છે. હે મને જીવનદાન મળી ગયું? હા, ત્યાં કૂતરાને જીવનદાન આપ્યું ને એટલે યમરાજે તને જીવનદાન આપી દીધું. મારું ને તારું એ તો ઈશ્વરના હાથની વાત છે. મેં તો ખાલી કૂતરાને બસાવવાનો પ્રયત્ન કર્યો તો. ઈ તારા પ્રયત્નથી યમરાજા ખુશ થયા અને એને તને જીવનદાન આપી દીધું. હાલે એટલે આપણે ભાગશું ને હવે. હવે આવ્યા છે તો ખાલી આટો હું જાવું, કોકને લેતા જાવી ને. પણ વારા વગર થોડા કોઈ લઈ જવાય. એક કામ કરવી તો પરબની બાજુમાં 10 રૂપિયાનું એક બટાટું વેચતો હતો ને એને લેતા જઈએ. હા તે એને લેતા જઈએ. હાલ હવે ઓલો છોકરો તરસ્યો ઊભો છે, અને પાણી તો પાવ. હાલ તું તારા ઉપર હાલ. એ મારો વારો ક્યાં છે? તોય તને લઈ જવાનો છે. એમ થોડું હાલો, તમે વારો ફેરવી નાખો એમ. હું બધું હંતાન સાંભળતો હતો. ઈ તું ભલા બધું હંતાને સાંભળતો હોય તોય તને જ લઈ જવો છે. ના મને મૂકી દો.